ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આવતીકાલે એટલે કે લેક્ચર 5માં આપણે કાવ્ય 2 ઠંડીના સ્વાધ્યાયના બાકી રહેલા પ્રશ્નો વિશે અભ્યાસ કર્યો. આજે આપણે એટલે કે લેક્ચર 6માં પાઠ 3 સાચી હજ વિશે સમજૂતી પ્રાપ્ત કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ 3 સાચી હજ વિશે અભ્યાસ કરીએ તે પહેલાં હું તમને આ પાઠમાં આવતા એક મહત્ત્વના ગુણ વિશે ચર્ચા કરીશ. બાળમિત્રો, તમારા મનમાં એક પ્રકારનો વિચાર આવતો હશે કે આ કાવ્ય, આ પાઠ, આ વાર્તાઓ યાદ કરવાથી, તેના પ્રશ્નો કરવાથી, તેની સમજૂતી પ્રાપ્ત કરવાથી આપણને શું મળે? આવે છે ને એવો વિચાર? હા, તમને થતું હશે કે ગણિત, અંગ્રેજી એવા બધા વિષયોમાંથી તો આપણને જે કંઈ પ્રાપ્ત થાય છે તે આપણે ભવિષ્યમાં ક્યાંક અને ક્યાંક કોઈ પણ સ્વરૂપે કામ આવવાનું જ છે. જ્યારે આ પાઠ, આ વાર્તાઓ વાંચવાથી, તેને સમજવાથી આપણને શું મળે અને તે શું કામ આવે? તો વિદ્યાર્થી મિત્રો, હું તમને એક વાત કહેવા માંગુ છું કે આપણી ઉંમરની સમયની સાથે આપણામાં અમુક પ્રકારના ગુણોનો વિકાસ થવો એટલો જ જરૂરી છે. બાળમિત્રો, તમને ખ્યાલ છે કે ભણતરની સાથે ગણતર પણ હોવું જરૂરી છે. ઉંમરની સાથે આપણામાં કેટલાક ગુણોનો વિકાસ થવો એટલો જ જરૂરી છે. કાવ્ય, પાઠ, વાર્તા દ્વારા આપણને અમુક પ્રકારના ગુણો જીવનમાં પ્રાપ્ત થાય છે. તે ગુણોની સમજ પ્રાપ્ત થાય છે જે આપણે એક સારા નાગરિક, એક સારા વ્યક્તિત્વ માટે ખૂબ જ જરૂરી છે. એટલા માટે આપણે આવા વાર્તાઓ, પાઠ સમજવા જોઈએ. સાચી હજ પાઠમાંથી આપણે સૌથી મોટો મહત્ત્વનો ગુણ શીખવા મળે છે તે છે માનવતા. માનવતા એ સૌથી મોટો ધર્મ છે એવું કહેવામાં આવે છે અને આ વાત એટલી સાચી પણ છે. ક્યારેક કોઈક એવો તમને પ્રશ્ન પૂછે કે સૌથી મોટો ધર્મ કયો? તો કોઈ કહેશે કે ભાઈ હિન્દુ ધર્મ, તો કોઈ કહેશે ઇસ્લામ, તો કોઈ કહેશે ખ્રિસ્તી ધર્મ. પણ વિશ્વમાં સૌથી મોટો ધર્મ હોય તો તે છે માનવતા. બાળમિત્રો, તમને ખ્યાલ છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિનો જન્મ થાય છે ત્યારે એ વ્યક્તિને જન્મ લેતી વખતે એ ખ્યાલ હોતો નથી કે હું કયા ધર્મમાં જન્મ લઈશ. પણ બાળમિત્રો, જ્યારે આપણે પૃથ્વી ઉપર જન્મ લઈએ છીએ ત્યારે આપણે નથી હિન્દુ, નથી ઇસ્લામ, આપણે સૌ પ્રથમ માનવ તરીકે જન્મ લઈએ છીએ. તો આપણો સૌથી મોટો ધર્મ માનવતા જ હોવો જોઈએ, નહીં કે હિન્દુ, ઇસ્લામ ધર્મ. આ બધું તો પછી માણસે બનાવેલું છે. જ્યારે આ વાત સત્ય છે કે આપણે માણસ છીએ તો આપણામાં માનવતા હોવી જોઈએ. હવે આપણને કોઈ ક્યારે પણ પ્રશ્ન પૂછે કે તારો ભાઈ ધર્મ કયો અથવા તો સૌથી મોટો ધર્મ કયો, ત્યારે આપણે એક જ વાત કહેવાની છે, માનવતા. આ યુગમાં, અત્યારની જનરેશનમાં જોઈએ તો માનવતા આપણે શીખવી ખૂબ જ જરૂરી છે. અત્યારે માણસ થાય તો ઘણું સારું છે.
આપણે એક માણસ તરીકે બીજા માણસની દુઃખ દૂર કરવા અથવા તો દુઃખમાં સહભાગી બનવું જોઈએ, નહીં કે તેને હસી ઉડાડવી જોઈએ કે તેને કોઈ પ્રકારનું નુકસાન પહોંચાડવું જોઈએ. આમ ઇન્સાનિયત એ સૌથી મોટો ધર્મ છે. હવે આપણે પાઠ 3 સાચી હજ વિશે અભ્યાસ કરીશું. હવે તમને એક ખ્યાલ તો આવી જ જશે કે આ પાઠમાં હજ વિશેની વાત છે. હા બાળ મિત્રો, તમારી વાત સાચી છે કે આ પાઠમાં હજ વિશેની જ વાત છે. હવે હજ એટલે શું, પહેલાં તમને એના વિશે કહું તો કે હજ એટલે કે મુસ્લિમ લોકોની એટલે કે ઇસ્લામ ધર્મની સૌથી મોટી યાત્રા એટલે કે હજ. જેમ હિન્દુ ધર્મમાં સૌથી મોટી અને મહાન યાત્રા એટલે કે અમરનાથ, જે સૌથી કઠિન અને મોટી પવિત્ર ગણવામાં આવે છે. તમને ખબર છે કે અમરનાથની યાત્રા કરતી વખતે એક તો ખર્ચાળ છે, બીજું તો કે ઘણી બધી મુશ્કેલીઓનો, ઘણી બધી પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે. બરફની વચ્ચે પગપાળા ચાલવું, તેમાં ઊંડી ખીણો, પર્વતો, નદીઓ, ઝરણાઓ, બધું કૂદવું. આમ અમરનાથની યાત્રા ખર્ચાળ અને કઠિન છે અને એટલી જ પવિત્ર છે. તે રીતે હજ પણ એક પવિત્ર યાત્રા છે. આ યાત્રા કરવા માટે ખર્ચ તો થાય જ છે. તમને ખ્યાલ છે કે આ સાઉદી અરેબિયામાં આવેલ એક મક્કા શરીફની યાત્રા છે. આ માટે તમારે, આપણે ભારતમાં રહીએ છીએ અને સાઉદી અરેબિયા જવા માટે આપણે ખબર છે કે પાસપોર્ટ, વિઝા, ટિકિટ બધું કરાવવું પડે, તો તેમાં ઘણો બધો ખર્ચ થાય. અને બીજી વાત, આ યાત્રા એટલી લાંબી છે એટલે તેમાં આપણે ઘણી બધી કઠિનાઈઓનો સામનો કરવો પડે. તમને ખ્યાલ છે કે એક દેશમાંથી બીજા દેશમાં જઈએ ત્યારે કેટલી બધી પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે. આમ મુસ્લિમ ધર્મની સૌથી મહત્ત્વની મહાન યાત્રા એટલે કે હજ. હજ એ સાઉદી અરેબિયાના મક્કા મદીના એટલે કે મક્કા શરીફમાં આવેલું છે અને તે ઇસ્લામ ધર્મના પવિત્ર એવા મુહમ્મદ પૈગંબરનું જન્મસ્થળ માનવામાં આવે છે. એટલા માટે જ આ યાત્રા એક કેન્દ્ર છે. હવે આપણે આ સમજીએ. વાત એમ હતી કે બગદાદ શહેરમાં શેખ અબ્દુલ્લાનો પરિવાર રહેતો હતો. શેખ અબ્દુલ્લા ખૂબ જ ધાર્મિક હતા. જો શેખ અબ્દુલ્લાનો પરિવાર ક્યાં રહેતો હતો તો કે બગદાદ શહેરમાં. શેખ અબ્દુલ્લા કેવા હતા તો કે ખૂબ જ ધાર્મિક હતા. ધાર્મિક એટલે ધર્મમાં શ્રદ્ધા, ધર્મમાં માનના હતા. દર વર્ષે હજ પર અનેક લોકો જતા ત્યારે તેમને પણ હજ કરી આવવાની તીવ્ર ઈચ્છા રહેતી હતી કે બગદાદ શહેરમાંથી દર વર્ષે લોકો હજ કરવા માટે નીકળતા અને આ શેખ અબ્દુલ્લાને પણ હજ કરવા માટેની તીવ્ર એટલે કે અતિશય ખૂબ જ ઈચ્છા થઈ આવતી, પરંતુ ગરીબીને કારણે તેઓ હજ કરવા જઈ શકતા ન હતા. શેખ અબ્દુલ્લાને હજ કરવાની ખૂબ જ ઈચ્છા થતી,
પરંતુ તેઓ શા માટે હજ કરવા ન જઈ શકતા? તો કે ભાઈ ગરીબીને કારણે તેઓ હજ કરવા જઈ શકતા ન હતા. એક વર્ષે જ્યારે બગદાદના લોકો હજ માટે નીકળ્યા ત્યારે શેખ અબ્દુલ્લાને તેમની ગરીબાઈને કારણે હજમાં ન જોડાઈ શકવાનું ભારે દુઃખ થયું. તેઓ વિચારવા લાગ્યા કે જો મારી પાસે પૈસા હોત તો હું પણ હજ કરી પુણ્ય મેળવત. શેખ અબ્દુલ્લાને હજ કરવા જવાનું વારંવાર યાદ આવતું હતું, પરંતુ તેઓ મન મારીને બેસી જતા હતા. જો હવે શું કીધું અહીંયા? તો કે ભાઈ તેઓ હજ કરવા જઈ શકતા ન હતા પોતાની ગરીબાઈને લીધે. એકવાર જ્યારે બગદાદમાંથી લોકો હજ કરવા માટે નીકળ્યા ત્યારે શેખ અબ્દુલ્લાને ભારે દુઃખ થયું પોતાની ગરીબાઈને કારણે હજમાં ન જોડાઈ શકવાનું. ત્યારે તેઓ વિચારવા લાગ્યા કે જો મારી પાસે પૈસા હોત તો હું પણ હજ કરી પુણ્ય મેળવત, પુણ્યની પ્રાપ્તિ કરત. શેખ અબ્દુલ્લાને હજ કરવા જવાનું વારંવાર યાદ આવતું હતું. એના મનમાં એક જ વિચાર હતો, બસ મારે હજ કરવા જવું જ, હજ કરી અને મારે પુણ્યની પ્રાપ્તિ કરવી. તેઓ મન મારીને બેસી જતા. મન મારીને બેસી જવા એટલે મનની ઈચ્છાને પ્રગટ કરવી નહીં. એક વખત રાત્રે તેઓ સૂઈ ગયા હતા અને અચાનક તેમની ઊંઘ ઉડી ગઈ. તેમને કોઈનો અવાજ સંભળાયો. તેઓ શાંતિથી સાંભળી રહ્યા. વાત કરવાવાળા બે ફરિશ્તા હતા. હવે જો એક રાત્રે તેઓ સૂતા હતા, અચાનક તેમની ઊંઘ નીંદરમાંથી ઉડી ગઈ અને તેને એક અવાજ સંભળાયો. હવે તમને ખ્યાલ છે કે રાત્રે આપણે સૂતા હોય, સાવ શાંતિ હોય, વાતાવરણ પણ એકદમ શાંત હોય. શું કામે? કોઈ જાતનો કોલાહલ કે હલચલ હોતી નથી. આવામાં કોઈ અવાજ સંભળાય તો આપણે એ તરત કાનમાં આવે કે કોઈક બોલે છે, નક્કી કોઈક હોવું જોઈએ. આપણા મનમાં તરત થાય ને કે ચોર તો નહીં હોય ને. એમ શેખ અબ્દુલ્લા પણ આ અવાજ શાંતિથી સાંભળી રહ્યા હતા. વાત કરવાવાળા બે ફરિશ્તા હતા. હવે ફરિશ્તા એટલે શું? તો કે ભાઈ ફરિશ્તા એટલે કે દેવદૂત. દેવદૂત એટલે દેવોનું કાર્ય કરનાર અથવા તો દેવના દૂત. દેવનો એટલે કે ભગવાનનો સંદેશો લઈ જનાર અથવા તો મોકલનાર એટલે કે દેવદૂત. દૂત એટલે કે સંદેશા વાહક. દેવદૂત એટલે કે ભગવાનનો સંદેશો લઈ જનાર અથવા તો લઈ આવનાર. આપણે હિન્દુ ધર્મમાં જેમ દેવદૂત કહીએ છીએ તેમ મુસ્લિમ ધર્મમાં દેવદૂતને ફરિશ્તા કહેવામાં આવે છે. એટલે ખુદાનો સંદેશો મોકલનાર અથવા લઈ આવનારને ફરિશ્તા કહેવાય. વાત કરવાવાળા કોણ હતું? તો કે બે ફરિશ્તા હતા. કેટલા હતા? તો કે બે. એક ફરિશ્તાએ બીજાને પૂછ્યું, હે ભાઈ, આજે જે લોકો મક્કા શરીફમાં હજ કરી રહ્યા છે, શું ખુદાએ તે બધાની હજ કબૂલ કરી દીધી છે? શું કીધું? એક ફરિશ્તાએ બીજાને શું પૂછ્યું કે ભાઈ, આજે જે મક્કા શરીફમાં હજની પવિત્ર યાત્રા કરી રહ્યા છે એ યાત્રાળુઓની શું ખુદાએ બધાની હજ કબૂલ કરી છે? કબૂલ કરવું એટલે કે મંજૂર કરવું. જો અહીંયા અમુક ઇસ્લામ ધર્મના શબ્દો આવશે તે તમારે સમજવાના છે. કબૂલ એટલે મંજૂર કરવું
હવે આપણને અત્યાર સુધી એક જ ખ્યાલ હતું શેખ અબ્દુલ્લાની વાત ઉપરથી કે જે હજ કરવા જાય તેને પુણ્યની પ્રાપ્તિ થાય. તો અહીંયા પેલા ફરિશ્તાએ બીજાને એવું જ પૂછ્યું કે જે મક્કા શરીફમાં ગયા હજ કરવા તે બધાયની હજ કબૂલ થઈ હશે, બધાને પુણ્યની પ્રાપ્તિ થઈ હશે? તો બીજા ફરિશ્તાએ જવાબ આપ્યો ના. બધાનો તો સ્વીકાર નથી કર્યો. બીજા ફરિશ્તાએ શું કીધું કે ના, બધાનો તો સ્વીકાર નથી કર્યો. પહેલા ફરિશ્તાએ પૂછ્યું તો પછી ખુદાએ કોની હજ સ્વીકારી છે? બીજાએ કીધું કે ભાઈ બધાયનો તો નથી થયો. તો પહેલાંએ કીધું કે ભાઈ તો કેની હજ સ્વીકારી છે? બીજાએ કહ્યું કે એ હાજીઓમાંથી કોઈની પણ હજ સ્વીકારી નથી. હાજીઓ એટલે હજ કરવા જનાર યાત્રાળુઓ. બીજાએ શું કીધું કે જે હાજીઓ જે હજ કરવા ગયા તેમાંથી તો કોઈની હજ સ્વીકારણી નથી. પહેલાંએ પ્રશ્ન કર્યો કે તો પછી આ વર્ષે હજનું પુણ્ય કોઈને પણ નહીં મળે? તમારી વાત સાચી જ છે. તમારા મનમાં પણ આ જ વિચાર થતો હશે કે આજ વખતે જે આટલો બધો ખર્ચો કરીને આટલી બધી મુશ્કેલીઓનો સામનો કરીને જે યાત્રાળુઓ હજ કરવા ગયા તેમાંથી કોઈની પણ હજ નહીં મંજૂર થઈ અને કોઈને પણ હજનું પુણ્ય નહીં મળે ને? બીજાએ જવાબ આપ્યો કેમ નહીં મળે? પુણ્ય તો મળી ગયું છે. બીજાએ તરત જ જવાબ આપ્યો કે કેમ નહીં મળે? પુણ્ય તો મળી ગયું છે. પહેલાંએ આશ્ચર્ય સાથે પૂછ્યું પણ કોને? તમારા મનમાં પણ એક આશ્ચર્ય થયું ને કે ભાઈ હજ કરવા ગયા જેમાંથી તો કોઈની હજ નથી મંજૂર થઈ, કોઈને પણ હજનું પુણ્ય નથી મળ્યું, તો હવે કોને પુણ્ય મળ્યું છે? બીજાએ હસતા હસતા જવાબ આપ્યો દમાસ્કના અલી હુસેન મોચીને. શેખ અબ્દુલ્લા બે ફરિશ્તાઓ વચ્ચેની વાતચીત સાંભળી રહ્યા હતા. બે ફરિશ્તાઓ આવી વાત કરતા હતા એ શેખ અબ્દુલ્લા સાંભળતા હતા. બીજાએ શું જવાબ આપ્યો કે દમાસ્કના અલી હુસેન મોચીની. વાત પૂરી થતાની સાથે જ બે ફરિશ્તા અદૃશ્ય થઈ ગયા. અદૃશ્ય એટલે કે ગાયબ થઈ ગયા, દેખાતા બંધ થઈ ગયા, અલોપ થઈ ગયા. આમ આટલું કહીને બીજા ફરિશ્તાએ એટલું જ કીધું કે દમાસ્કના અલી હુસેન મોચીની. હવે શેખ અબ્દુલ્લા મૂંઝવણમાં પડી ગયા. સાચી વાત છે ને? તમે પણ મૂંઝવણમાં પડી ગયા ને કે ભાઈ હજ કરવા જાય તેને હજના પુણ્યની પ્રાપ્તિ થાય, એ વાત સાચી છે. પણ અહીંયા આપણે એ કેમ સમજાય કે અલી હુસેન હજ કરવા ગયા જ નથી તો પછી તેને હજના પુણ્યની પ્રાપ્તિ કેમ થઈ? તમને એ સમજાતું ન હતું, તેમને આ સમજાતું ન હતું. જે રીતે તમારા મનમાં વિચાર છે તેવો જ વિચાર શેખ અબ્દુલ્લાને હતો. હજ કર્યા સિવાય હજનું પુણ્ય કેવી રીતે મળી શકે? સાચી વાત જ છે ને કે આપણે અમરનાથ જઈએ તો આપણે અમરનાથની યાત્રાનું પુણ્ય મળે, પણ આપણે અમરનાથ ગયા જ ન હોય તો પછી આપણે પુણ્ય કેમ મળે? આમ શેખ અલી હુસેન છે એ હજ કરવા ગયા જ નહોતા તો પછી તેને હજનું પુણ્ય કેવી રીતે મળ્યું? હવે જોઈએ આપણે આગળ. બીજા દિવસે તેઓ દમાસ જવા રવાના થયા. શેખ અબ્દુલ્લાને ભારે આતુરતા થઈ. બીજા જ દિવસે તરત જ તેઓ દમાસ જવા રવાના થયા. સાચી વાત છે ને કે અહીંથી જ એનો જવાબ મળશે કે ભાઈ તમને કામ હજનું પુણ્ય પ્રાપ્ત થયું. પૂછતા પૂછતા તેઓ અલી હુસેનના ઘરે આવી પહોંચ્યા. હવે દમાસ્ક એટલે શું? તમારા મનમાં વિચાર થશે તો કે દમાસ્ક એક શહેરનું નામ છે. જે રીતે બગદાદ એક શહેરનું નામ હતું ને તેમ દમાસ્ક પણ એક શહેરનું નામ છે. સિરિયા દેશનું, સાઉદી અરેબિયાનું એક શહેર છે, એક દેશ છે સિરિયા. સિરિયા દેશનું એક શહેરનું નામ દમાસ્ક છે
આ દમાસ જવા રવાના થયા. રવાના થયા એટલે ત્યાં જવા માટે ચાલી નીકળ્યા. તેઓ અલી હુસેનના ઘેરે આવી પહોંચ્યા. અલી હુસેનને તેમણે આવવાનું કારણ પૂછ્યું. સ્વાભાવિક છે કે કોઈ અજાણી વ્યક્તિ આપણા ઘરે આવે ત્યારે આપણે તરત તેને અહીંયા આવવાનું કારણ તો પૂછીએ ને કે તમે શા માટે અહીંયા આવ્યા છો. શેખ અબ્દુલ્લાએ રાત્રે સાંભળેલી સઘળી એટલે કે બધી જ વાત તેમને કહી સંભળાવી. એમની વાત સાંભળીને અલી તો બેભાન જેવા થઈ ગયા. તેમની આ વાત સાંભળીને અલી હુસેન તો જાણે બેભાન જેવા, આમ મૂર્છિત જેવા થઈ ગયા. ભાનમાં આવતા તેમણે પોતાની વાત આ રીતે કહી. જ્યારે તેઓ ભાનમાં આવ્યા, પાછા સભાન થયા, ત્યારે તેમણે પોતાની વાત આ રીતે કહી. જો હવે મિત્રો જાણવા જેવું છે ખાસ. અત્યાર સુધી તો શું હતું કે શેખ અબ્દુલ્લાને ભારે ઈચ્છા હતી. ગરીબીને લીધે તેઓ હજ કરવા જઈ શકતા ન હતા. પણ અહીંયા હવે શું થયું કે અલી હુસેનની હજ કઈ રીતે મંજૂર થઈ તે જ આપણે શીખવાનું છે. ભાઈ, હું એક ગરીબ માણસ છું. અલી હુસેન શું કહે છે કે ભાઈ, હું એક ગરીબ માણસ છું. કેટલાય વર્ષોથી વિચારતો હતો કે હજ કરી આવું. થોડું કરી અને હજ માટે મેં રૂપિયા ભેગા કર્યા હતા. અલી હુસેન પણ એક ગરીબ માણસ હતા. પોતે મોચી કામ કરીને પગરખાઓ સીવીને પોતાનું માંડ ગુજરાન ચલાવતા હતા. કેટલાય વર્ષોથી તેમના મનમાં પણ એક વિચાર હતો કે હજ કરી અને પુણ્ય કરી મેળવી આવું. થોડું કરીને હજ માટે મેં રૂપિયા ભેગા કર્યા હતા. આમ તમે પણ રૂપિયા ભેગા કરતા હશો ને. તમારા મમ્મી પપ્પા તમને જે પૈસા આપતા હશે, અથવા તો તમારા ઘરે કોઈ પણ વ્યક્તિ આવે તે તમને જે પૈસા આપે તમે એક ગલ્લામાં ભેગા કરો છો ને, તેમ અલી હુસેન હજ કરવા માટે પોતાના પૈસા ભેગા કરતા હતા. આ વર્ષે હું હજ કરવા જાત, પણ હજ જવાનું નક્કી કર્યું તેના 2 દિવસ પહેલાં જ મેં મારા પાડોશીના બાળકોને રોકકડ કરતા જોયા. શું થાય છે કે અલી હુસેને થોડું કરીને હજ માટે પૈસા ભેગા કરી લીધા. આ વર્ષે તેણે હજ કરવા જવાનું જ હતું. એટલામાં તેણે નક્કી કર્યું કે હજ કરી આવું. તેના 2 દિવસ પહેલાં જ બધી તૈયારીઓ કરી લીધી હતી હજ જવા માટેની. 2 દિવસ પહેલાં જ તેમણે પોતાના પાડોશીના બાળકોને રોકકડ કરતા એટલે જોરથી રડતા. બાળક જ્યારે રડે ત્યારે એક નિર્દોષ હોય, અવાજ આવતો હોય, ને જ્યારે મોટા વ્યક્તિ રડે ત્યારે તેના રડવામાં અવાજ આવતો ન હોય, માત્ર આંખમાંથી આંસુ જ જતા હોય. જ્યારે બાળક રડતું હોય ત્યારે જોરથી રડતું હોય. આમ જોરથી રોકકડ કરતા હતા. ત્યારે તેમણે કારણ પૂછ્યું તો જાણવા મળ્યું કે તે બિચારા બાળકોને કેટલાય દિવસોથી ખાવા માટે કંઈ જ મળ્યું ન હતું અને ખાવાનું મેળવવાનો કોઈ રસ્તો પણ દેખાતો ન હતો. જો બાળ મિત્રો, તમને ખ્યાલ છે કે બાળક છે એ સૌથી નિર્દોષ વ્યક્તિ હોય છે. તેનામાં કોઈ પણ જાતનો સ્વાર્થ અથવા તો ભેગું કરવાની ભાવના ન હોય. એક બાળકના મનમાં શું વિચાર હોય, એ શા માટે રડતું હોય? કાં તો એને ભૂખ લાગી હોય, કાં તો એના મમ્મી પપ્પા ન હોય, અને કાં કોઈ એની ગમતી વસ્તુ તેને મળતી ન હોય, એટલા માટે રડતું હોય. બીજો કોઈ સ્વાર્થ કે ભેગું કરવાની ભાવના તેનામાં જરા પણ હોતી નથી. આમ બાળક જ્યારે રડે ને એટલે આપણે તરત જ વિચાર થાય કે આ બાળક શા માટે રડતું હોય છે. આપણે પણ ક્યારેક દોડતા જઈએ ને કે ભાઈ તને શું થયું, તારે શું જોઈએ છે, આપણે તરત કહીએ છીએ ને બાળકને. એમ આ શેખ અલી હુસેને જ્યારે જાણ્યું ત્યારે તેને જાણવા મળ્યું કે તે બાળકોને કેટલાય દિવસોથી ખાવાનું મળ્યું ન હતું અને ખાવાનું મેળવવાનો કોઈ રસ્તો પણ દેખાતો નહોતો કે ખાવાનું મળશે એવો કોઈ ઉપાય. રસ્તો દેખાવો નહીં એટલે ઉપાય પણ સૂચતો ન હતો. શું હતું કારણ? તો કે તેમના પિતાજી મૃત્યુ પામ્યા હતા
તેના પિતાજી છે એ ન હતા, મરી ગયા હતા અથવા તો મૃત્યુ પામ્યા હતા અને માં ખૂબ જ બીમાર હતી. મારાથી એ બાળકોનું દુઃખ સહન ન થયું. મેં મારા ઘરેથી રોટલીઓ મોકલી અને પછી જે પૈસા હજ માટે ભેગા કર્યા હતા તે બધા જ તેમને આપી દીધા. મેં વિચાર્યું કે હજ તો ગમે ત્યારે જઈ શકાશે, પરંતુ આ બાળકોની તકલીફ તો મારે આજે જ દૂર કરવી જોઈએ. હવે આપ જ કહો કે તેઓની હાલત જોઈને હું હજની ખુશાલી કેવી રીતે ઉજવી શકું? શેખ અલી હુસેનની વાત એકદમ સાચી હતી. તેણે જાણ્યું તો એને જાણવા મળ્યું કે તેના પિતા હતા તે મૃત્યુ પામ્યા હતા. તમને ખબર છે કે એક પિતાની ભૂમિકા કુટુંબમાં શું હોય? તમારા પિતા એક દિવસ ન હોય તો કેવું ઘરનું સંચાલન વિખાઈ જાય છે ને. પિતા છે એ એક આજીવિકાનું માધ્યમ છે. તેના લીધે જ આપણે ઘરમાં પૈસા આવે છે, આવક આવે છે. પિતા જે આખો દિવસ તનતોડ મહેનત કરીને જે કમાય છે તે કમાઈને લીધે જ આપણું ગુજરાન ચાલતું હોય છે. પણ જે માણસના પિતા ન હોય તેનું જીવન કેટલું મુશ્કેલી ભર્યું હોય તે તો તેને જ ખ્યાલ આવે કે એક પિતા વગર શું થાય. બધી જવાબદારીઓ ઘરની આપણા ઉપર આવી જાય અને એ જવાબદારીઓ વચ્ચે આપણે આપણા શોખ કઈ રીતે પૂરા કરવા તે તો દૂરની વાત છે, પણ ઘરનું ગુજરાન કેમ ચલાવવું તે પણ એક પ્રશ્ન બની રહે છે. અને માં ખૂબ જ બીમાર હતી, પથારીમાં હતી. હવે શું કરવું? એટલે ક્યાંથી પછી કોઈ આજીવિકાનું સાધન મળે? પિતા ન હતા, માં બીમાર હતી, જમવાનું ઘરમાં ક્યાંથી હોય? અને હોય તો કોણ કરે? આવી પરિસ્થિતિમાં એ બાળકોનું દુઃખ અલી હુસેનથી સહન ન થયું. તે તો તરત જ તેમના ઘરે ગયા અને એના ઘરથી જે રોટલીઓ હતી એ બધી મોકલી બાળકોને ખાવા માટે. અને પછી જે પૈસા હજ માટે ભેગા કર્યા હતા તે બધા જ તેમને આપી દીધા. જો કેટલી મહેનત કરીને એને કેટલો વિચાર હતો કે હજ જઈ અને હજની પુણ્યની પ્રાપ્તિ કરું. તેઓ કેટલા વર્ષોથી થોડુંક થોડુંક કરીને ભેગા પૈસા કરતા હતા. માંડ માંડ હજ કરવા જવાનું વિચાર્યું હતું. તેવામાં તેણે આ દુઃખી બાળકોને જોઈ અને હજ માટે જે પૈસા ભેગા કર્યા હતા તે બધા જ પૈસા પાડોશીના બાળકોને આપી દીધા. હવે શું કહે છે તો કે તમે જ કહો. શેખ અબ્દુલ્લાને કહે કે આ બાળકોની તકલીફ મારે પહેલાં દૂર કરવી જોઈએ. આપ જ કહો કે તેઓની હાલત જોઈને હું હજની ખુશાલી કેવી રીતે ઉજવી શકું? સાચી જ વાત છે ને બાળ મિત્રો, કે આપણા ઘરે કોઈ બીમાર હોય, માની લ્યો કે તમારા ભાઈ કે નાની બહેન બીમાર છે, ખૂબ જ બીમાર છે, દવાખાનામાં દાખલ છે, તેની તબિયત ખૂબ સારી નથી. તેવામાં તમારા કોઈ પાડોશીના મિત્ર અથવા તો તમારા પપ્પા તમને એમ કહે કે ચાલ મેળામાં, તો તમને મેળો ખૂબ ગમતો હોય પણ તમને મેળામાં જવાની ઈચ્છા થશે નહીં ને? નહીં. આપણો નાનો ભાઈ કે નાની બેન બીમાર હોય અને આપણે મેળામાં ફરવાની મજા આવે ન આવે ને? કે પહેલાં પપ્પા ભાઈને સાજો થઈ જવા દો પછી આપણે મેળામાં જશું, મારે મેળામાં જવું નથી, પહેલાં ભાઈની સ્વાસ્થ્ય જો એક સારું થઈ જાય પછી જ આપણે જવું. એમ આ અલી હુસેન પણ એક માનવતાવાદી હતા. તેમને થયું કે આ પાડોશીના બાળકો એટલા દુઃખી છે અને એને મૂકી અને હું હજની ખુશાલી પ્રાપ્ત કરું, સુખ પ્રાપ્ત કરું, તો એ સુખ હું કેવી રીતે પ્રાપ્ત કરી શકું? મને એમાં ક્યાંથી આનંદ આવે કે મારા પાડોશના બાળકો તો દુઃખી છે? એમ વિદ્યાર્થી મિત્રો, આપણામાં પણ આવી માનવતા આવવી જોઈએ. કોઈના દુઃખે દુઃખી થવાની ભાવના હોવી જોઈએ, નહીં કે સ્વાર્થી બનવું. સમજાણું ને? હા. હવે આપણે
ગમે ત્યાં એક વાતનું ધ્યાન રાખવાનું, કોકના દુઃખે દુઃખી થવું જોઈએ. કોઈના સારા પ્રસંગમાં, લગ્ન પ્રસંગમાં, કોઈ ઉજાણીમાં આપણે ન જઈ શકીએ તો કંઈ વાંધો નહીં, પણ કોકના દુઃખે દુઃખી અવશ્ય થવું જોઈએ. કોઈ મુશ્કેલીમાં હોય અથવા તો કોઈને કઠિન પરિસ્થિતિઓમાંથી પસાર થતું હોય તો તેને કઈ રીતે બચાવવું, તેની મુશ્કેલીઓ કઈ રીતે દૂર કરવી, તેના સતત પ્રયાસો કરવા જોઈએ. આમ આપણે સુખમાં પાછળ અને દુઃખમાં હંમેશા આગળ રહેવું જોઈએ. એ જ આપણો સૌથી મહાન ધર્મ છે, એ જ આપણી માણસાઈ છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આટલું સમજ્યા. આવતીકાલે હવે આગળના જે વાત છે, જે પાઠ અધૂરો છે તે ફરી સમજીશું. ત્યાં સુધી તમે પણ તમારામાં આવા વિચારો કેળવો. બસ એ જ.